નમસ્કાર, હું છું અમિતા. અમદાવાદ વિઝ્યુઅલ વિસ્તારમાં પ્રરુણા ફાઉન્ડેશનના સ્થાપક અમીષા કીરી હિટ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા બ્યુટી એન્ડ વેલનેસ, સિલાઈ, ફેશન ડિઝાઇનિંગ, કમ્પ્યુટર અને એજ્યુકેશન અને ડિજિટલ સ્કિલ સહિતના રોજગારલક્ષી કોર્સ શરૂ કરવામાં આવશે. આ તાલીમ દ્વારા મહિલાઓ અને યુવાઓને કૌશલ્ય આધારિત શિક્ષણ આપી સ્વરોજગાર અને રોજગારી માટે સશક્ત બનાવવાનો મુખ્ય હેતુ છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ છે અમીષા કીરી હિટ અને હું રહું છું અમેરિકા. અને અહીંયા આગળ મેં પ્રરુણા ફાઉન્ડેશન ચાલુ કર્યું છે. મારા પપ્પાનું નામ પ્રવીણ ગીરી. એમણે ઘણી બધી સેવાઓ આપી છે અને મોદી સાહેબ સાથે પણ એમણે ઘણી બધી સેવાઓ આપેલી છે. અને મારી બહુ જ ઈચ્છા હતી કે હું અહીંયા આગળ બધી છોકરીઓને આત્મનિર્ભર બનાવું, સ્વાવલંબી પોતાની જાતે જ કમાઈ અને ઘરનું પૂરું કરી શકે. અત્યારે જે પ્રરુણા ફાઉન્ડેશન છે એની સ્થાપના 2022માં કરી અને અત્યાર સુધી અમે મોર દેન 1000 છોકરીઓને આત્મનિર્ભર બનાવી ચૂક્યા છીએ. અને અમે પ્રરુણા ફાઉન્ડેશન તરફથી બ્લડ કેમ્પ પણ ચલાવીએ છીએ અને છોકરાઓને જમવા માટેની એ પણ સેવા પણ કરી રહ્યા છીએ અને હેલ્થની પણ સેવાઓ કરી રહ્યા છીએ. અત્યારે પ્રરુણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ પત્રકાર પરિરસ કરવાનો એ છે કે અમે જે બ્રાન્ચની શરૂઆત કરી છે જેની અંદર અમે પાર્લરને લગતું બધું એડવાન્સ કોર્સ સુધી શીખવાડવાના છીએ. એમાં અમે ફ્રીમાં પણ શીખવાડીએ છીએ અને પ્લસ એડવાન્સ જે તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું પણ શીખી શકો. બધી જ છોકરીઓ એટલું અફોર્ડ નથી કરી શકતી. અમે ગામડાઓમાં પણ શીખવાડવાના છીએ અને એ લોકો પૈસા અફોર્ડ નથી કરી શકતા. ઘણા લોકો ભણેલા ગણેલા નથી તો એ પણ અફોર્ડ નથી કરી શકતા. તો અમે એવું માધ્યમ લઈને આવ્યા છીએ કે જેની અંદર તમને લખતા વાંચતા ના પણ આવડતું હોય પણ તમે બોલતા શીખ્યાલા હોય, તમે સાંભળી શકતા હોય તો તમે એ પણ આમાં શીખી શકો છો. અમારું જે આખું કરિક્યુલમ છે એ વોલ્યુમમાં ડેવલપ થઈ જાય છે. લગભગ 52 ભાષામાં અમે એને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. અત્યારે અમે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. પ્રરુણા ફાઉન્ડેશનનો ઉદ્દેશ ખાલી પાર્લરનું શીખવાડવાનું નથી. આપણે સોઈંગનું પણ શીખવાડીએ છીએ, સંચાલનનું સીવણકામ પણ શીખવાડીએ છીએ અને કોમ્પ્યુટરના ક્લાસીસ પણ કરી રહ્યા છીએ. અમારે પ્રરુણા ફાઉન્ડેશન તરફથી મિનિમમ 1000 સેન્ટર ખોલવાના છે ગુજરાતમાં અને ઓલ ઓવર ઇન્ડિયામાં થઈને. અને જે લોકો અહીંયા શીખે છે એ લોકોને પણ અમે મોકો આપીએ છીએ કે અમારી સાથે જોડાય અને આ કેન્દ્ર અમારી સાથે ખોલે. પ્રરુણા ફાઉન્ડેશન પોતે એમને એમનામાંથી પણ પૈસા કમાઈને આપી રહ્યા છે અને પ્રરુણા ફાઉન્ડેશન એકવાર શીખ્યા પછી એમને કામ તો જોઈએ ને, તો એ કામ કરવા માટેની પણ હેલ્પ કરી રહ્યા છીએ, કામ લાવીને આપી રહ્યા છીએ. હવે એ કામ કરવા માટે જે સામાન વપરાય છે એ પણ પ્રરુણા ફાઉન્ડેશન એકવાર શીખ્યા પછી તમને જે ગિફ્ટમાં મળ્યું એ જ ક્વોલિટીની, સારી ક્વોલિટીની વસ્તુ પ્રરુણા ફાઉન્ડેશન અરેન્જ કરી રહ્યા છીએ કે તમે એને અફોર્ડ કરી શકો સારી ક્વોલિટીની, મોટી વસ્તુઓને કમ્પેર કરી. પ્રરુણા ફાઉન્ડેશન કેટલા વર્ષથી છે આ ફાઉન્ડેશન? આ ફાઉન્ડેશન 4 વર્ષથી છે. અત્યારે 5મું વર્ષ ચાલુ થયું છે. આ ફાઉન્ડેશનમાં સાથે તમારે કેટલા માણસો જોડાયેલા? અત્યારે મારી સાથે 150 માણસો આ ફાઉન્ડેશનમાં જોડાયેલા છે અને આ ફાઉન્ડેશન તરફથી આપણે 8 વર્ષની છોકરીથી માંડીને 70 વર્ષના બહેનને પણ આપણે શીખવાડેલું છે કે જે લોકો આત્મનિર્ભર બન્યા છે અને એ લોકો અત્યારે એમના ઘર ચલાવે છે. બેન, ખાસ કરીને આ જે તમે મુહિમ જે ચલાવો છો, જે ફાઉન્ડેશન ચલાવો, તેની પાછળનો હેતુ શું છે? આની પાછળનો હેતુ એ છે કે બધી છોકરીઓને બધાને આત્મનિર્ભર બનાવવા, કે જે લોકો સવારથી સાંજ મજૂરી કરે છે એ લોકો પોતાના ઘરની અંદર પોતાના છોકરાઓને સાચવે પણ ખરા, પોતાના હસબન્ડની સાથે 2 પૈસા કમાઈને ફાઇનાન્શિયલ હેલ્પ પણ કરી શકે. જેના હસબન્ડ નથી એ પોતાના છોકરાઓને પાલી શકે. જે લોકો પોતાની છોકરીને નથી ભણાવી શકતા છોકરાની કમ્પેરિઝનમાં, તો એ લોકો પોતાની છોકરીઓની ને છોકરાઓની ફીસ પણ ભરી શકે. ઓકે.